સદીના અઢી દાયકાથી મોદી યુગ એટલે કે મોદી એરાના આપને સૌ સાક્ષી બની રહ્યા છે તે આપનું સૌનું સદભાગ્ય છે। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌથી વધુ સમય સુધી દેશના ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાનો પંડિત જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે। સામાન્ય રીતે કોનો રેકોર્ડ તોડ્યો છે એ બધા જ વાત કરશે, પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે પંડિત જવાહરલાલ નહેરુજી એ તે સમયના નેતા હતા જ્યારે દેશમાં કોઈ બીજી પોલિટિકલ પાર્ટી અસ્તિત્વમાં જ નહોતી। એ સમયના નેતા હતા જ્યારે દરેક માણસોના ખિસ્સામાં મોબાઈલના કેમેરા તો બહુ દૂરની વાત છે, મીડિયા પાસે બી કેમેરા જેવી સાધનો દેશભરમાં ક્યાંક અવેલેબલ હતું। એ સમયના નેતા હતા જ્યારે દેશમાં બીજા કોઈ બી પ્રકારની ચેલેન્જ એટલે કે પોલિટિકલ ચેલેન્જ એમની સામે નહોતી, પરંતુ આજે જ્યારે દેશમાં અનેક રિજનલ પોલિટિકલ પાર્ટીઓ છે, દર ઘરમાં 5 વ્યક્તિઓ રહેતા હોય તો 3 વ્યક્તિઓ અલગ અલગ મોબાઈલ કેમેરા સોશિયલ મીડિયાના જમાનામાં છે આપણે। અને એવા સમયમાં 2002 થી આજ સુધી જે ચૂંટણીઓ એમના નેતૃત્વમાં લડાઈ છે એ તમામ ચૂંટણીઓ એ ભારતીય જનતા પાર્ટી જીતી છે। ચાહે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ હોય, 2014ની ચૂંટણી હોય, 2019 હોય, 24 હોય, આ 3 ચૂંટણીઓમાં ભારતના નાગરિકોએ નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે। આ રેકોર્ડ એ કોઈ સામાન્ય રેકોર્ડ નથી।